ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે. ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે. અમે એસીબીની સાથે છીએ. પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો, ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે. અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વિપુલભાઈ સુવાગ્યાની ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો, પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા. સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શ્રી વિલાસભાઈ પાટીલ અને હું અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે, કેવી રીતે ખોટો છે, કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે, કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે. એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે, એસીબીએ 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી. રિમાન્ડ બિલકુલ નામંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ. આ સૌથી મોટી પહેલી સફળતા કહો કે ન્યાયની જીત કહી શકાય. ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને. કોર્ટે 10 દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો. એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને, જીતુભાઈને ફસાવાનું કામ કર્યું છે. આજે પહેલા દિવસથી તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે.